નાખ્યું. અરે ક્યાં ભાગ્યા ભાઈ? ઓહો, હવારે કોણ જાણે કોનું મોઢું જોયું, કોઈ હાથમાં જ આવતું નથી. અરે આવો આવો ભાઈ. અરે, ભાગો, ભાગો, ભાગો. કોણ જાણે જેટલા ગ્રાહક મળે એટલા ભાગી જાય. અરે આ ક્યાં ભટકાણી માર્યા ઠાર. કેમ છો? મારે ગુમેલ હાથે તારે માથે તારે પાણીની હેલ. સપ લો સપ. અલ્યા નાત્યા, આ હંધાય તને ભાળીને ભાગી કાઢ્યા કહું છું. બીવે આપણાથી હંધાઈની પાસે પૈસા ઉછીના માંગુ તે ભાગી જાય. રોયા, આખા દિવસમાં એવું કોઈ નથી કે જેની પાસેથી તે પૈસા ઉછીના ન લીધા હોય. અરે ગાંડી, એ તો વ્યવહાર કહેવાય. આપણો હાથ ભીડમાં હોય તો માંગવા પડે, સમજીને તું? એવું કોઈ નથી કે જેને તે પૈસા પાછા વાળ્યા હોય. હું હે કરસ એટલે તો મેવાસના મોટિયાર તારાથી મોહ હંતાડે છે. હે કરસ પાછો. હું તને એમ કહું કે ઈ કરતા તું કઈ કામ ધંધો કા નથી કરતો? હવે સોરી સપાટી તો આપણને રૂપાબેન ની જેમ બિલકુલ ગમે નહીં. તો પછી પોલીસ થા. જો તો પોલીસ થાણે પોલીસ થવા માટે પણ એ લોકોએ મને ગડગડિયું પકડાવીને રવાના કર્યો. મને કે તારું સોગઠું જો સોગઠું, પોલીસ થવાને લાયક નથી, હાલતો તા. તો પછી ખેતરમાં દાડિયું કર. તે જાઉં છું ને રૂપાબેન ના ખેતરમાં કાપણી કરું, વાવણી કરું, પણ દાડિયું કરવામાં એક દીદી ભૂખ ભાંગે. પણ એને કરતા આજો. હે આ ડબલું હેનું છે? ડબલું? હાઉ ડબલા જેવી છો. અને ડબલું કે હું કઈ લોટે જવા નીકળ્યો? અરે આ તો કેમેરા છે, આમાં ફોટું પડે. ફોટું તો પછી મારું ફોટું પાડ ને. હવે આમાં ધોકા જેવી લાગે. હાલ પાવલી કાઢે એટલે ફોટો પાડું. પાવલી? પણ પાવલી તો મારી પાસે નથી, પછી આપી દે. હાલ મોડીના ટાઈમે ઉધાર ધંધો હાલતી થા હાલતી. એવું હું કરસ? મારું ફોટું પાડ ને. ખોટી કરવા મને. એક તો ઉશીના પૈસા મળતા નથી, ધંધો થતો નથી, પછી પેટમાં પેટલા જ બોલશે. તે રોયા, તને જોઈને આખું ગામ તો મોઢું હંતાડે છે, પછી ધંધો થાશે કેમ નો? અરે ભલે ને મોઢું હંતાડે, પણ જોજે ને એક દિવસ હું વઢવાણ માંથી સુરેન્દ્રનગર નો થઈ જાઉં ને તો મારું નામ નાથ્યો નહીં. એ રૂપલી કઈ ભાળી ગઈ છે? તે મોરલા ટાકવા બેઠી છે? અરે ભાળી તો શું જાય, પણ તારા જેવીને ભળાવા થયો. લાવ મોરલા ટપકાવી દઉં. રૂપલી, એમ કે ને કે મેવાતના કોઈ મોટિયારના મનના મોરલા ઉડાડવા ધાર્યા છે? મોરલા હોય તો ઉડે ને. આ મોર તો શું હોલાય ઉડતા નથી. હા રે, મેવાસમાં પાણીદાર મોટિયાર સેજ ક્યાં? આખો જન્મારો કુંવારી રહેશે અને માએ મોગેરો હીરો જણ્યો છે તે બાપ ગળે બાંધીને ફરશે. હજી કોની વાત કરે છે? હવે આખું ગામ કરે છે એની, બીજા કોની? આ હેડંબો થઈ છે ને તોય બાપ હોમણની તળાઈમાં ઊંઘે છે. પાછા બાઈ સાથે લખણ બહુ હારા ને. એ વાલી ડોશી, કાકી તો રોજ આમ ભાષા કરે છે, પણ તું શું જાણી જોઈને ખંડખોત કરે છે? કઈ કામ ધંધો નથી? ના, એ તો અમથી વાતમાં. ને તું એ કાન ખોલીને સાંભળી લે કાકી. મારે માટે જો એલફેલ બોલી છે તો ગળચી પકડીને લોહી પી જાઈશ. તારું નામ કોણ લેશે મારી બલારાત? તો બેઠી બેઠી કોને ભાષા કરતી? તને તો ગામ આખું વાત કરે છે એ ભસ્યા જેવું લાગતું હશે. ગામ શું વાતો કરે છે? ગામ તો જુએ જ કે નખો દિવસે તો નખો દિવસ કે ને. ગામ કે ન કે, પણ હું જાણું છું તમારે ધણી ધણીયાની ને નખો દીવ ખાવું છે. ક્યારે હું પૈણીને સાસરે જાઉં એની જ તમે વાત જુઓ છો. પણ સાંભળી લે કાકી, જરૂર પડશે તો હું કુંવારી રહીશ ને કાં તો એવા તેજીલા તોખારનો હાથ ઝાલીશ કે જે ઘર જમાઈ રહેવાનું કબૂલ કરશે. ઘર જમાઈ? હા, ઘર જમાઈ. તમે આકાશ પાતાળ એક કરશો તો આ ઘરની એકઈ વસ્તુ તમે પામવાના નથી, સમજા? ઓહો, નલુડી તો એવી સલાવે છે તને એના કાકાની કોસ.
ચોર ચોર મારી દાગીનાની પેટી લાવ મારી દાગીનાની પેટી હા ચોર 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 મારી દાગીનાની પેટી ચોર 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 પકડો ચોર ચોર સાહેબ ચોર ચોર સાહેબ ચોર મારી દાગીનાની પેટી આ બાજુ ગયો સાહેબ મારી દાગીનાની પેટી આ બાજુ સાહેબ ચોર આ બાજુ સાહેબ પકડે ને હા પકડું એલા એની માથે ક્યાં ચડી બેઠો આ ખાટલા નીચે કદાચ હોય કઈ ગયો એ ક્યાં ગયો એ મગના એ ભાઈ ગો હા બોલ એની વાય પકડું છું હા પકડ એલા આ બાજુ ગયો સાહેબ જલ્દી કરો સાહેબ એને પણ હવે ઉભર જો દે એલા આ બાજુ જાય એ મગના હાજી આ છેલાજીના દાગીના ઉતારી લે ચોર ચોરી જાય હાજી લાવ પણ મારા દાગીના શા માટે સાહેબ મારા દાગીના આ બાજુ સાહેબ પેલી બાજુ પકડો પકડો કુરસી તું ચૂપ એ તો હું છું અટાણી આપણે ત્યાં કોણ હશે અટાણે આપણે ત્યાં બીજું હોય પણ કોણ પોલીસ હા જા તું જેની બાયણું ખોલ હું આ બધું સગે વગે કરું છું જા શું જુઓ છો સાહેબ હમણાં ખબર છગન તું અહીં ઉભો રે કોઈ અંદર ના આવે અને મગન તું હાલ મારી આરે અરે પણ સાહેબ મારી વાત તો સાંભળો મગના આ હું તો ઉઠાડે ને અહીંયા શું તો છે જાગ જાગ મગનસિંહનો દંડો જોયો નથી અરે દંડાની અસર થતી નથી ફોજદાર સાહેબ અહીં છે ફોજદાર સાહેબ આપ અત્યારે મારું શું કામ પડ્યું હમણાં ખબર પડશે મગના હા હેણો અરે આવું છું પત્યું પેટી જડી સાહેબ અરે કઈ જાતનો માણા છો ખોટી દોડાદોડ કરાવસ પણ સાહેબ મારી પેટી ક્યાંથી જડવાની પણ ઘરના જ ભુવાન ઘરના જ ડાકલા હેડો ભાઈ વરસંગ હું છે મારું માન ભાઈ ચોરી ચપાટી છોડી દે માથે પાપનો ભાર વધારમાં અરે ભલું ભગવાનનું નામ લે અને ખેતીમાં મન પરો એમાં જ ભલી વાર છે ભાઈ મેં તમને કેટલી વાર કીધું કે મારી વાતમાં તમારે આડે ના આવવું પણ તું રોજ પીને આવે આમ ચોરી ચપાટી કરે અને હું તને કંઈ જ ન કહું ન ભળાતું હોય તો ફોડી નાખો તમારી ઓખ્યો અરે પૂછ તારા બાપને હું એને માંસ મટી નથી ખાધા કે દારૂ નથી ઢેંચ્યો અરે ચોરી લબાડી કરવામાં કે જતા આવતાને લૂંટી લેવામાં કે ધાડ પડવામાં કે કોઈનું ઘર કોચવામાં આણે પાછું વળીને જોયું નથી આજે મને કયા મોઢે શિખામણ આપે હો ઉંદેડા મારીને મારું બિલાડું જાત્રાએ હેંડ્યું હેડ બાપુ શું આ વાત હાચી છે દીકરી હા દીકરી મેં પાપના પોટલા બાંધવામાં પાછું વળીને જોયું નહોતું પણ તારી માના કમોતે મારી આંખો ઉઘાડી નાખી એનો એ ચહેરો આજે મારી આંખ સામે તરવારે છે ભાભી 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 શું છે ભાઈ ભાભી ગામમાં પોલીસ આવી છે હા ભાઈ હા અરે ઓહ
જમના બોલ નહીં મારી જેનાથી બીજાના ઘર કોસતો હતો એ જ કોસથી મારો સંસાર કોસાઈ ગયો. એના મોતે મારો મનખા અવતાર ઉધાર્યો. પણ શું બાપુ? પ્રસંગને પાપના પંથે હું જ લાવ્યો છું. મળતી વેળાએ મારી સામે તાકી રહેલી તારી માની આંખો આજે મારા અંતરને વીંધી રહી છે. જાણે કહેતી ન હોય, નાના ભાઈને પાપના પંથેથી પાછો વાળો નગર તમારું પ્રાચક નહીં થાય. ઘણી વાર પ્રસંગને સમજાવવા મથ્યો છું, પણ અંટસ વધ્યું એટલે સુધી કે ઘરને ખેતીના ભાગલા પડ્યા. પણ પ્રસંગ નથી માનતો. દીકરી ક્યાંથી માને બાપુ, ક્યાંથી માને? આ તો આપણા મેવાસ માથે શરાબ છે. ચોરી લબાડી ન કરે એ મોટિયાર તો મેવાસમાં પાણી વગરનો કહેવાય છે, પાણી વગરનો. હાસી વાસી હો દીકરી. લહેણ માના નામનું સ્મરણ કરી ને હોઈ જાય એટલે વહેલી પડે હવાર. હાલો બાપુ તમે.